નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બે રીતના ખાખરા બનાવીશું। તો એક આપણે મસાલા મેથી ખાખરા અને જીરા ખાખરા બનાવીશું। તો આ બંને ખાખરા બધાના ફેવરિટ હોય છે। જનરલી આપણે બધી જ ફ્લેવરના ખાખરા મળતા હોય છે, પણ આ ખાખરા બધાને ભાવતા જ હોય છે। તો તેના માટે આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને તેમાં આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે। ત્યારબાદ અડધી વાટકીથી થોડી ઓછી કસૂરી મેથી ઉમેરેલી છે અને 1 ચમચી જેટલું મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરી દેશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર અને આપણે થોડી તીખાશ માટે અડધી ચમચી જેટલો મસાલો ઉમેરેલો છે। બધું જ આપણે મિક્સ કરી લેશી અને ત્યારબાદ આપણે તેમાં થોડું મોણ ઉમેરી દીધેલું છે 1 ચમચી જેટલું અને આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતનો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। ત્યારબાદ થોડું ફરીથી તેલ ઉમેરી અને તેને 2 મિનિટ જેવું આ રીતે એકદમ મસળી લેવાનું છે। જો આપણો લોટ એકદમ સરસ મસળાઈને તૈયાર થઈ ગયેલો હશે તો આપણા ખાખરા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો આ રીતે મસળી અને તેને આપણે 15 મિનિટ માટે રેસ્ટ મૂકી દેશી। ત્યારબાદ આપણે જીરા ખાખરા માટે આપણે જીરાને આ રીતે કચરું ખાંડી લેવાનું છે। તો મેં 1 ચમચી જીરું લીધેલું હતું। ત્યારબાદ આપણે લોટ માટે 1 વાટકી આપણે ઘઉંનો લોટ અને તેમાં 2 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દેશી। ચણાનો લોટ ઉમેરવાનું કારણ એ છે કે જેથી આપણા ખાખરા છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો તે જરૂરથી ઉમેરો। ત્યારબાદ ટેસ્ટ મુજબ મીઠું, અડધી ચમચી હળદર અને આપણે જે જીરાને કચરું વાટેલું હતું તે ઉમેરી દેશી। તો આપણે બીજા કોઈ મસાલાની જરૂર નહીં પડે કારણ કે આપણે જીરાનો ટેસ્ટ જ એટલો સરસ આવશે। ત્યારબાદ મોણ માટે મેં 1 પાવરું જેટલું તેલ ઉમેરી દીધેલું છે અને બધું જ આપણે આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું અને થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે જે મેથીનો લોટ બાંધેલો તે જ રીતે આ રીતે આપણે ખાખરાનો પણ લોટ બાંધી લેશું અને તેમાં પણ થોડું તેલ ઉમેરી અને તેને 2 મિનિટ જેવું મસળી લેશું। જેમ આપણો લોટ મસળાશે તેમ જ એકદમ સરસ બનીને તૈયાર થશે અને ખાખરા પણ તેના સરસ વણાશે। તો આ રીતે મસળવો એ ખાસ જરૂરી છે। તો આ રીતે આપણે તેને પણ ઢાંકી અને 15 મિનિટ જેવું રેસ્ટ થવા દેશી। તો ત્યાં સુધીમાં આપણો ઓલો લોટ પણ એકદમ સરસ રેસ્ટ થઈને તૈયાર છે। ફરીથી તેને આ રીતે કૂણવી લેશું અને તેને આપણે લુવા વાળી લેશું। તો આપણે તેના એક જ સરખા લુવા વાળવાના છે જેથી કરીને આપણા બધા જ ખાખરા છે તે એક સરખા વણાઈ જાય। તો તમે જોઈ શકો છો કે મેં લુવા બધા વાળીને લઈ લીધેલા છે। હવે આપણે પાટલી વેલણ પર રોટલી વણવાની છે। તો આપણે કોરા લોટમાં બોળી અને આ રીતે રોટલી વણતા જશી। તો આપણે એકદમ સરસ પતલી રોટલી વણવાની છે જેથી કરીને આપણા ખાખરા છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો તમને જો લાગે કે આપણા ખાખરા ચીપકે છે તો ફરીથી આપણે કોરા લોટમાં બોળી અને આ રીતે આપણે રોટલી વણી લેવાની છે। તો આ રીતે આપણે કિનારીઓથી ખાસ વચ્ચે જ ખાલી નથી વણવાની, આ રીતે કિનારીઓથી ખાસ રોટલી વણતું જવાનું છે। તો જેથી કરીને આપણી વચ્ચેથી પતલી અને કિનારી જાડી ન રહી જાય। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ પતલી રોટલી વણાઈને તૈયાર છે। તો આ રીતે મેં બીજી રોટલીઓને પણ વણી લીધી છે અને આપણો તવાને આપણે મીડિયમ ગરમ કરવાનો છે। તો આપણો તવો મીડિયમ ગરમ થઈ ગયો છે। હવે આપણે તેમાં આપણે વણેલી રોટલીઓ છે તે ઉમેરતા જશી અને આપણે તેને થોડી એવી વ્હાઈટ ડિઝાઇન પડે ત્યાં સુધી શેકાવા દેવાની છે। તો એક સાઈડથી આ રીતે ડિઝાઇન થઈ જાય, વ્હાઈટ ડિઝાઇન દેખાય ત્યારબાદ આપણે તેની આ રીતે સાઈડ ચેન્જ કરી લેશી અને બીજી સાઈડથી પણ આપણે તેને થોડી એવી જ શેકવાની છે, વધારે નથી શેકવાની। તો આ રીતે આપણે ફેરવીને તેને પણ શેકી લેવાની છે। તો બંને સાઈડથી આપણે થોડી રોટલી શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને ઉતારી લેવાની છે અને આપણે બીજી રોટલીને પણ આ રીતે બધી જ રોટલીને આ રીતે સાઈડ ચેન્જ કરીને આપણે શેકી લેવાની છે જેથી કરીને આપણી રોટલીઓ છે તે ચીપકે નહીં। તો આ રીતે બધી જ રોટલીને હું આ રીતે બંને સાઈડ ચેન્જ કરી અને શેકતી જઈશ। તો તમે એકવાર આ મેથડથી જરૂરથી ટ્રાય કરજો। તો તમારા ખાખરા પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને મહિનો સુધી આ ખાખરા ખાઈ શકાય છે। તો આપણે બજારના ફ્રોઝન ખાખરા ખાવાને બદલે તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો તમે આ રીતે દબાવીને તેને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈને આપણે પહેલાં તેને બંને સાઈડથી શેકી લેશી
અને એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખશી કે આપણે ફ્લેમ છે તે સાવ લો જ રાખવાની છે અને આપણે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર આ રીતે બધી જ રોટલીને બંને સાઈડથી શેકી લીધેલી છે. હવે આપણે તેને ફરીથી શેકવા માટે લઈ લેશી અને તેમાં આપણે ઘી લગાવતા જશી. તો તમે જો ઘીથી આ રીતે ખાખરાને શેકશો તો તમારા ખાખરાનો એકદમ સરસ ટેસ્ટ આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે એક સાઈડ પહેલાં આ રીતે ઘી લગાવી લેશી અને ત્યારબાદ તેને પલટી દેશી અને તેને આપણે પ્રેસ કરીને આ રીતે તમારી પાસે જો તે લાકડાનું ટૂલ હોય તો તેનાથી કે તાવીથાથી કે આ રીતે વાટકીની મદદથી એકદમ પ્રેસ કરતું જવાનું છે અને તેને કિનારીઓને આ રીતે એકદમ પ્રેસ કરીને આપણે તેને શેકી લેવાની છે. તો ફરીથી આપણે તેની સાઈડ ચેન્જ કરી તેમાં ઘી લગાવી અને તેને પણ આ રીતે પલટી અને આપણે આ રીતે શેકતું જવાનું છે. તો આપણે શેકવામાં કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી. જો આપણે હાઈ ગેસની ફ્લેમ પર ઉતાવળથી શેકશું તો બહારથી તે બ્રાઉન થઈ જશે પણ અંદરથી આપણા એકદમ ક્રિસ્પી ખાખરા બનીને તૈયાર નહીં થઈ જાય. તો આ રીતે આપણે ઉતાવળ કરવાની નથી. એકદમ આમ દબાવીને આપણે જ્યાં સુધી પાણીનો ભાગ દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે શેકતું જવાનું છે. તો એકદમ તમારા બજાર જેવા જ ખાખરા બનીને તૈયાર થશે. તો આ રીતે કિનારીઓને આ રીતે પ્રેસ કરતા જશું અને આપણે ખાખરાને શેકતા જશું. તો બંને સાઈડથી આ રીતે થોડી વાર સાઈડ ચેન્જ કરતું જવું અને આ રીતે ખાખરાને શેકી લેવું. અને તમને મારી રેસીપીઓ કેવી લાગે છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને તમારે નવી કઈ રેસીપી જોઈ છે તે પણ કહેજો. તો તમે જોઈ શકો છો કે આપણા ખાખરો એકદમ સરસ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. તો એ જ રીતે હું બીજા ખાખરાને પણ આ રીતે ઘી લગાવી એક સાઈડ અને ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરી અને તેને આપણે પ્રેસ કરી અને આ રીતે બધા જ ખાખરાને આપણે પ્રેસ કરતા જશું અને શેકતા જશું. તો એક ખાખરાને શેકાવા માટે 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તો હવે આપણે તે જ રીતે જીરા ખાખરાને પણ આ રીતે એક સરખા લુવા કરી લેશું જેથી તે પણ આપણા સરસ ખાખરા વણાય અને આપણે આ પતલી આવી રોટલી બધી જ વણી લીધેલી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એક સરખી જ આપણી બધી પતલી રોટલી વણાઈને તૈયાર છે. તો હવે આપણો તવો પણ મીડિયમ ગરમ છે તેમાં આપણે આ રીતે મૂકી દઈશું અને તેને પણ આપણે થોડી એવી વ્હાઈટ ડિઝાઇન દેખાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો આ રીતે તમે જીરા ખાખરા અને મેથી મસાલા ખાખરા એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણે ફરીથી સાઈડ ચેન્જ કરી અને તેને પણ આપણે શેકી લેવાની છે. તો આ રીતે આપણે કપડાની મદદથી પ્રેસ કરતા જશી તો આપણા ખાખરા છે તે ઝડપથી બરોબર શેકાઈ પણ જશે અને ફૂલાશે પણ નહીં. તો આ રીતે એકદમ પ્રેસ કરી અને પહેલાં આપણે બધી જ રોટલીઓને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈને આપણે શેકી લેશી. તો આપણે બજારમાં બધી જ ફ્લેવરના ખાખરા મળતા જ હોય છે પરંતુ આપણે આ રીતે ઘરે જીરા અને મેથી ફ્લેવરના ખાખરા બનાવશું તો આપણને ખૂબ જ બાળકોને પણ ભાવશે અને નાનાથી મોટા લઈને બધાને આ પસંદ આવશે. તો તમે આ રીતે આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે બધી જ રોટલીઓને અધકચરી શેકી લીધેલી. હવે આપણે તેમાં આ રીતે ઘી લગાવતા જશું અને તેની સાઈડ ચેન્જ કરતા જશું અને આપણે પ્રેસ કરીને. તો હવે આપણે કપડાથી નહીં કરીએ જેથી ઘી આપણા કપડામાં ચીપકે નહીં. તો આ રીતે આપણે હવે વાટકીથી આ રીતે પ્રેસ કરતા જશું. તો આપણે આ ખાખરાને શેકાતા 5 થી 7 મિનિટ લાગશે. તો આપણા બજાર જેવા જ એકદમ ક્રિસ્પી ખાખરા બનીને તૈયાર થઈ જશે. તો બીજી સાઈડ પણ હવે આપણે તેમાં ઘી લગાવી દઈશું અને ફરીથી આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરી દઈશું અને કિનારીઓમાં આ રીતે એકદમ પ્રેસ કરતા જશું. તો આ રીતે આપણે વચ્ચે અને આ રીતે સાઈડમાં કિનારીઓમાં આ રીતે પ્રેસ કરી લેવાનું છે. તો આપણે એકદમ બ્રાઉન કલરની આવી રીતે વચ્ચે ડિઝાઇન ભાત દેખાય ત્યારે આપણે સમજી લેવાનું કે આપણા ખાખરા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા ક્રિસ્પી એવા ખાખરા બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપીથી બધા જ ખાખરાને બનાવીને ટ્રાય કરજો. તો આપણા
મેથી ખાખરા અને જીરા ખાખરા બંને બનીને તૈયાર થઈ ગયા છે. તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓના નોટિફિકેશન તમને મળતા રહે. અને મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.